आज तो है ना भाई सोना લીધી મેંગો સોડાની હાથમાં બોટલ અને જવું છે છાંટવા માટે એટલે કે દવા જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું છે ને નવ લોકોનો કેમ છે પાર્ટી મજામાં ને સવારમાં જાગી છીએ તો આજ તો છે ને ભાઈ સોનાનું કેમ કે એટલે આમાં નહીં ખુલજા સિમ સિમ ખુલજા રે ખુલજા અરે ભૈયા ખુલ પીઝા દેખાય છે જીરો જીરો ને જીરો જીરો આવવાનું શરૂ કરી દીધું આ બાજુ તો હોવાઈ ગયું છે આટલું બાકી છે તો ફાઇનલી ગાજીસ એટલે આને આજે મસ્ત રીતે બધી જીરો ને બધું હોવાઈ ગયું છે થોડુંક નહીં બધું જીરો છે થોડાક અહીંયા ઘઉં આવે છે પહેલાં ઘઉં છે ને અહીંયા ધોર્યો કરવાનો છે તો હું જાઉં પાવડો દેવા માટે તો પ્રથમને પહેલાં હવે ધોર્યો કરી નાખ્યું ઘઉંમાં જીરુંનું પાણી બધું હોવાઈ ગયું છે કમ્પ્લીટ હવે હોવાઈને વરસાદ ન આવે તો સારું શકે બાકી ભલે આવતો હોવાઈ ગયો તો પાવડો લેતો હું પછી કરી નાખો એટલો ધર્યો કાકાને તો પાવાનું શરૂ કરી દીધું કમ બેક કરી ગયા ડોહા કાલી મૈયા પાણી વાળે છે એ તમને બહાર કહી દે કાંઈ તો હાલે ને જલ્દીથી પેલા પાવડો લેતો અને ધર્યા કરીને શરૂ કરી દઉં થોડા ધર્યા કર્યા કમ્પ્લીટ અને હવે કરી દીધું ઘઉંમાં પાણી વાળવાનું શરૂ કેમ કે એને કીધું થોડાક આજ ખવા દે પછી કાલે જીરું પાવામાં કન્ટિન્યુ રે આખે બધું જીરું પાવાનું રે ઘઉં જેટલે પી એટલે જરાક વળે શું કહેવાય પાણી આવતું એમાં જરાક ઓલું થઈ ગયું ને તો પી હોત ને જ્યાં હોત પણ થોડુંક પ્રોબ્લેમ આવી ગઈ હતી ને એટલે તો હાલો હવે તો એટલે છે ને લગભગ તો નહીં જ પી રેખા લાઇટ હોય છે પણ જ્યાં સુધી રેખા સુધી કન્ટિન્યુ કરવી ઘઉં પાવાનું તો છેલ્લો ક્યારે પાવાનો એટલે લાઇટ વહી ગઈ હું અહીં તો સૈનિકો નીકળ્યા બધા લાઇટ ગઈ નથી કુવા બાજુ હાલતા થઈ ગયા નથી મોટર બંધ કરો ઓટો કટમાં હોય ને એટલે બહાર જ્યારે નીકળ્યા બધા કુવા બાજુ તો હું જાઉં છું બંધ કરતા આવી હવે જો લગભગ લાઇટ નહીં આવે તો ઘડીક બેસવી શરૂ કરતા ને પછી બંધ કરી દેવી થઈ ગયો બપોર પછીનો સમય હું ત્યાં આવી જાઉં શેવડે લઈને ઉપલા પડામાં મારા કેમ કે જો આમાં નાખ્યા ત્યાં ધોર્યા ને આવી જાઉં દંડા લેવા માટે હવાનું પાણી શરૂ કરવાનું છે ને એટલે જીરામાં તો શું કહેવાય દંડા તો ઓલા પણ 5 લઈને મૂકી દીધા એ કંઈ રેડી કરી નાખ્યા અને હવે આવ્યો તો એનો મિની નાના ભાઈને લેવા મિની દંડાને કેમ કે એને થોડીક જરૂર હતી એટલે કાકાને એટલે આ તો અડધો લઈ લીધો વાંક્યું લેવાનું હતું બંને વસ્તુ લઈને જાઉં પાછો પડામાં સેટ કરી વાળું હવાની તૈયારી બધી હાલે છે હવાનું પાણી વાળું જીરામ એટલે તો હાલો જલ્દી હાલ લઈને જઈ અને પછી ન્યા જઈને મળીને હું કામ કરું ને ન્યા જઈને કહું તો આ થઈ ગયું બધું રેડી દંડો આવ્યો નાનો એડો મિની દંડો એ પણ અડી ગયો જરા કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને પણ થઈ ગયું રેડી અને વાંક્યું પણ સડી દીધું તો હવે આ મેં ઉપાડ્યો પાવડો અને કીધું મેં ના જઈને કામ હું કરું તો આગળ તો આમ બધા નાખ્યા ને ધોર્યા તો પહેલી વાર છે ને બાપુજી કે એમ નામ પાઈ દઉં છે ધોર્યા ધોરી જાદું પહેલી વાર આખો કેરો પાઈ દઉં પછી આડીઓ કરીને એમાં જા દઈશું હવે સૌથી પહેલાં સમજો આ રહ્યું અને નાખું દેવાનું અહીંથી અહીંયા અને પાછું હંધાડો નખા પાડ્યા હતા અને પાછું હંધાડોના જન્મના બંધનના બાંધી દો પાછાને જન્મના નહીં પણ થોડાક દી માટે બાકી પછી પાછા નોખા પાડવાના હતા તો બધા મારું જલ્દીથી કરી નાખ્યું થોડાકમાં ત્યાં આપણા બધું કામ હતું બધા ધોરિયા બોરિયા બધું કરી નાખ્યું રેડી એકદમ કમ્પ્લીટ આવી ગયો ઘરે લીધી મેંગો સોડાની હાથમાં બોટલ અને જવું છે છાંટવા માટે એટલે કે દવા બાછાલીને હે ખડની ઉગેની જરમી માટે પંપ કરી રેડી હું થયો રેડી દવા કરી રેડી હવે જવું છે છાંટવા માટે હવે સડાય ખંભે પંપ નીકળી જાવ વાડીમાં દવા છાંટવા માટે બાદશાલી જીરામાં સવારમાં પાવાની છે સવારમાં બાપુજી 5 વાગ્યા શરૂ કરે એ ટાણામાં આપણે છે ને જાગીએ કે નહીં જાગીએ પણ આપણે ટાણું જાગવું એટલે અત્યારે સાટ દેવી તો પછી સવારમાં ઉપાડી દઈએ તો હાલો હવે સીધા છે ને પંપ ભરતા કોઈ હતી અને છાંટવા માંડી ત્યાં મળવી આવીને જો દવા છાંટવાનું ક્યાંનું શરૂ કરી દીધું હતું પણ એને ઉતાર વ્લોગ બનાવવાનું ભૂલી ગયો અત્યારે છે સાંભળ્યું જે તો હજી ઘણી છાંટવાની થઈ ગયું અંધારું મારે છાંટવાનું થોડુંક મોડું થઈ ગયું એટલે એક પંપ છાંટવાળ્યો અને વ્યાજ એવી એક પંપ છાંટવાળો એટલે ઘણું થઈ જાય આપણે જાગીને શીરેને ઉકીને આવીને કાં તો પી જાય એટલું થઈ ગયું છે એટલો સ્ટોક થઈ ગયો છે કે શીરામાં મળી જાય એ રીતે જાગીને આવી હાલો જલ્દી તે પગી જઈએ ધોળા ધોળમાં આવી પહેલી પંપ અને પછી વ્યાજ એવી છાંટીને ઘરે જે વ્લોગ એડિટ કરવો છે અપલોડ કરવો છે આ મોડું થઈ જશે તો જલ્દી ચાલો પગીએ તો ભરી લઈએ અને પછી નીકળી જઈએ તો થઈ ગયા 6:30 અને થઈ ગયું અંધારું જો આટલું કંઈક અંધારું થઈ ગયો ત્યાં સુધી છાંટતો તો દવા હવે પંપ ખૂટ્યો હવે જાઉં છું ઘરે સાંદામાં પણ જો ઉગીને આવી ગયા અંધારું થઈ ગયું એટલું તો 6:30 થઈ જાય. હાલો ઘરે જઈને હવે ને જલ્દીથી નાહી નાખવી કેમ કે આ દવાવાળા નાવું જ જોઈએ હાલે નહીં
અને પછી વ્યાજે હવેલી વ્લોગને એડિટ કરવું છે. તો હાલો સીધા ને હવેલી જઈને મળી લે. ના તો કપડાં બદલાવી આવી જાય પાછો હવેલીએ. ટેડી વોલ ટી શર્ટ પહેરી આવી જાય હવેલી. વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો. અત્યારે ખબર પડી કે એને બેરીથી વ્લોગ થાવ ઓછો જ બને છે, કેમ કે ધોળાધોળમાં કામકાજ એટલું હોય ને કે વ્લોગ બનાવીને નવરાઈ નથી મળતી. એના માટે સોરી, બે દી એને વ્લોગ નાના થવા આવશે. કાલનો તો વ્લોગ હતો એમ એડિટ કરતો ને 1 મિનિટનો જ છે. આજનો કેટલો થયો છે ખબર, એટલે એને નાના વ્લોગ હમણાંથી આવશે, કેમ કે તમે જોયું જ્યારે નવરો જ નથી રહેતો વ્લોગ એડિટ કરો હું બનાવવામાં. સવારમાં એને જાગીને પાણી વાળવાનું થાય ને પહેલાં તો પ્રથમ દવા છાંટવાનું થાય છે બધી, અને પછી પાણી વાળવાનું થાય છે. એટલે એમાં નવરાય જ ન હોય, દવા છાંટતો હોય એટલે આમાં નળી કરતો હોય એક હાથથી ક્યાં સરખું ના. જો કે એક હાથ સરખાવ પણ બાપુ જાય રહ્યો એટલે આપણે વ્લોગ બનાવીએ. પાણી વાળવાનું પછી લગભગ તો થશે. તો હાલ એ તો જે થાય અત્યારે આ હવેલી એડિટ કરવા માટે, અપલોડ કરવા માટે પછી જઈને પેલી વાળું જે વાળું કર્યું નથી. પહેલાં કીધું વ્લોગને અપલોડ કરી દઈએ, પછી ખાવી. પહેલાં એમ તમને બધાને મારો વ્લોગ આવી જવો પડે, હું તો પછી ખાઈ તો હાલ છે. તો બસ મિત્રો, આજના વ્લોગમાં એટલું. જો વ્લોગ પસંદ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું કાલ નવા વ્લોગ. બાય બાય.